રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાને પડકારતી ગંભીર ઘટના સામે આવી છે। નાના મવા રોડ પર મોકાજ સર્કલ નજીક અજાણ્યા શખ્સોએ કાકા ભત્રીજા પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં 30 વર્ષીય કૃષ્ણરાજસિંહ જાડેજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જ્યારે રહેન્દ્રસિંહ જાડેજા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી મુજબ કૃષ્ણરાજસિંહ વોકિંગ માટે નીકળ્યા હતા, ત્યારે ઘર નજીકના પ્લોટમાં બેઠેલા કેટલાક શખ્સો સાથે તેમની બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ આરોપીઓએ ગુસ્સે થઈ હુમલો કર્યો હતો। માહિતી અનુસાર રણજીત વાડા અને તેના પુત્ર સહિત 4 થી 5 શખ્સોએ મૃતકના ઘરે આવી રિવોલ્વરથી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ કૃષ્ણરાજસિંહ પર નિશાન સાધીને ગોળીબાર કર્યો હતો। આ સમગ્ર ઘટનાના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। પોલીસ હાલ ફૂટેજને આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।